આજે આપણે વાત કરવી છે ગરીબી યુનિટની. તો ગરીબી યુનિટમાં પહેલો પ્રશ્ન બને છે, ગરીબી રેખા એટલે શું? તો જીવન જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. ફરીવાર, જીવન જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. સાપેક્ષ ગરીબીનો અર્થ લખો. તો સમાજમાં વસતા જુદા જુદા વર્ગો વચ્ચે થતી આવકની અસમાન વહેંચણીને ધ્યાનમાં લેતા ઓછી આવકવાળો વર્ગ એ વધુ આવકવાળા વર્ગની તુલનાએ સાપેક્ષ ગરીબ છે તેમ કહેવાય. સરખામણી કરવામાં આવતી હોય છે ભાઈ સાપેક્ષ ગરીબીમાં. તેંડુલકર સમિતિએ ગરીબી રેખા નક્કી કરવા કયા પ્રકારના ખર્ચનો સમાવેશ કર્યો છે? તો પ્રોફેસર સુરેશ તેંડુલકર સમિતિએ ગરીબી રેખા નક્કી કરવા કેલેરી વપરાશ માટે જરૂરી ખર્ચ ઉપરાંત શિક્ષણ અને સ્વાસ્થ્ય માટેના ખર્ચનો સમાવેશ ગરીબી રેખામાં કરેલ છે. સાપેક્ષ ગરીબીને માપવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો સાપેક્ષ ગરીબી કે આવકની અસમાનતા માપવા માટે સામાન્ય રીતે આવક જૂથોની રચના, લોરેન્જ વક્ર, ગીની ગુણોત્તર જેવી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. ગરીબીનો અર્થ સમય, સ્થળ અને સમાજ સાથે શા માટે બદલાતો રહે છે? તો ગરીબી એક સાપેક્ષ ખ્યાલ હોવાથી તેનો અર્થ સમય, સ્થળ અને સમાજ સાથે સતત બદલાતો રહે છે. ગરીબીના અર્થઘટનને કયા બે વિભાગોમાં વહેંચી શકાય? તો ગરીબીના અર્થઘટનને પરંપરાગત ગરીબી અથવા આવક ગરીબી, 2 નંબર આધુનિક ગરીબી અથવા બિન આવક ગરીબી એમ 2 ભાગમાં વહેંચી શકાય છે. ગરીબીને તેના સ્વરૂપને આધારે કયા 2 વિભાગોમાં વહેંચી શકાય? તો સ્વરૂપના આધારે 2 વિભાગ, સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી. આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી રેખાનું નિર્ધારણ કરવા માટે વર્ષ 2015નું દૈનિક આવક ધોરણ કયું હતું? તો $1.90થી વધુ આવકનું ધોરણ નક્કી કરવામાં આવ્યું હતું. ગરીબીના નિર્દેશકો એટલે શું? ગરીબીની કક્ષા અને તેનું બંધારણ ગરીબીના નિર્દેશકો છે. જો ગરીબીની કક્ષા અને તેનું બંધારણ એ ગરીબીના નિર્દેશકો દ્વારા દર્શાવવામાં આવે છે. નિરપેક્ષ ગરીબી કોને કહેવાય? તો ગરીબી રેખાથી ઓછી આવક અને ખર્ચ નિરપેક્ષ ગરીબી દર્શાવે છે. ફરીવાર ભાઈ, ગરીબી રેખાથી ઓછી આવક હોય અને ખર્ચ હોય તો એને નિરપેક્ષ ગરીબી કહેવામાં આવે છે. નિરપેક્ષ ગરીબી બીજા કયા નામે ઓળખાય? તો નિરપેક્ષ ગરીબીનું બીજું નામ સંપૂર્ણ ગરીબી આવું છે, ખાસ યાદ રાખજો. ખેતી ક્ષેત્રે ખેડૂતોનો પાક નિષ્ફળતાના જોખમથી રક્ષણ આપવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી? તો પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના શરૂ કરવામાં આવી. સાપેક્ષ ગરીબીને માપવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો સાપેક્ષ ગરીબીને માપવા માટે જૂથોની રચના કરવી, લોરેન્જ વક્ર, ગીની ગુણોત્તર જેવી પદ્ધતિનો ઉપયોગ થાય છે. ગીની ગુણાંક શું છે? તો ગીની ગુણાંક એ આવક અને સંપત્તિની વહેંચણીનું સંખ્યાત્મક માપ છે, જેને લોરેન્જ વક્રની મદદથી મેળવવામાં આવે છે. ગીની ગુણાંકનું મૂલ્ય 0થી 1ની વચ્ચે હોય છે, ખાસ યાદ રાખજો ભાઈ. સાપેક્ષ ગરીબીનો ખ્યાલ મેળવવા માટે કઈ બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે? તો સાપેક્ષ ગરીબીનો ખ્યાલ મેળવવા માટે વિવિધ વર્ગો વચ્ચેની આવકની વહેંચણીની અસમાનતાને ધ્યાનમાં લેવામાં આવે છે. આવકની અસમાનતા જે વહેંચણી થઈ હોય એને ધ્યાનમાં લેવામાં આવે છે. શહેરી ગરીબો માટે આવાસ સુવિધા, બરાબર, આવાસની સુવિધા ઊભી કરવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી? તો શહેરી ગરીબો માટે આવાસની સુવિધા ઊભી કરવા પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી. વિશ્વ બેંકના મતે સાક્ષર કોને કહેવાય? તો સાક્ષરની વ્યાખ્યા આપવાની છે. વિશ્વ બેંકના મતે 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો જે લખી અને વાંચી શકે
તે સાક્ષર છે આવું કહેવાય. પારિભાષિક શબ્દ તમારે સમજાવવાનો છે. કુપોષણ કોને કહેવાય? વ્યક્તિને ખોરાકમાં કેલેરી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન અને મિનરલ્સ પૂરતા પ્રમાણમાં ન મળે તેને કુપોષણ કહેવાય. આવક અને સંપત્તિની વહેંચણીની અસમાનતા દર્શાવતા આલેખનું નામ જણાવો. એનું નામ છે લોરેન્જ વક્ર. અટલ પેન્શન યોજના વિશેની માહિતી. તો અટલ પેન્શન યોજના અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે 9 મે 2015થી અટલ પેન્શન યોજના શરૂ કરવામાં આવી. બાળ મૃત્યુદરની વ્યાખ્યા આપવાની છે. બાળ મૃત્યુદર એટલે પ્રત્યેક 1000 જીવતા જન્મેલા બાળકોમાંથી 1 વર્ષથી ઓછા સમયગાળામાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુદર કહે છે. મુદ્રાનો હેતુ શું છે? તો મુદ્રા યોજનાનો હેતુ નાના અને સૂક્ષ્મ ઉદ્યોગોના વિકાસ અને તે માટે ધિરાણ પૂરું પાડવાનો છે. પ્રધાનમંત્રી જનધન યોજનાનો ખ્યાલ આપો. ગરીબીના મૂળમાં ઘા કરવા માટે નાણાકીય સમાવેશીકરણની નીતિ એટલે પ્રધાનમંત્રી જનધન યોજના. ઇન્દિરા આવાસ યોજનાનો હેતુ જણાવો. તો ઇન્દિરા આવાસ યોજનાનો હેતુ ગરીબી રેખા નીચે જીવતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના લોકોને મકાન પૂરા પાડવાનો હતો. નરેગા ક્યારે શરૂ કરવામાં આવી? તો નરેગા 2005માં શરૂ કરવામાં આવી. 2009માં નરેગાને કયું નામ આપવામાં આવ્યું? મનરેગા નામ આપવામાં આવ્યું. IRDPની શરૂઆત ક્યારે થઈ? ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામની શરૂઆત 2 ઓક્ટોબર 1980ના રોજ કરવામાં આવી. સંરક્ષણ પાછળ થતું ખર્ચ કેવો ખર્ચ છે? તો એ બિન વિકાસલક્ષી ખર્ચ છે. 2005માં કેટલા શ્રમિકો અસંગઠિત ક્ષેત્રે હતા? તો 86%, 86% શ્રમિકો અસંગઠિત ક્ષેત્રમાં હતા. અસંગઠિત ક્ષેત્રે કોનો સમાવેશ થાય છે? તો અસંગઠિત ક્ષેત્રે શાકભાજી વેચનારાઓ, બાંધકામના મજૂરો, ખેત મજૂરો, હાથ લારી ચલાવનારાઓ વગેરેનો સમાવેશ થાય છે. જવાહર રોજગાર યોજના JRY ક્યારે શરૂ થઈ? તો જવાહર રોજગાર યોજના 28 એપ્રિલ 1989ના રોજ શરૂ થઈ. ગરીબીનો અર્થ આપો. જે લોકો પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાતોને પણ સંતોષી શકતા ન હોય તેને ગરીબ કહેવામાં આવે. આરોગ્ય માટેના માપદંડોના આધાર પૂછ્યો છે તમને. તો પોષણક્ષમ આહાર હોવો જોઈએ, પીવાનું શુદ્ધ પાણી હોવું જોઈએ, સરેરાશ આયુષ્ય લાંબુ હોવું જોઈએ, સ્વચ્છતા હોવી જોઈએ, સ્વાસ્થ્ય સેવાઓ વગેરે આરોગ્ય માટેના મુખ્ય માપદંડો છે. જ્ઞાન માટે શું ધ્યાનમાં લેવાય છે? તો જ્ઞાન માટે સાક્ષરતાનો દર ધ્યાનમાં લેવામાં આવે છે. સાપેક્ષ ગરીબીનો અભ્યાસ કયા સંદર્ભમાં કરવામાં આવે છે? તો સાપેક્ષ ગરીબીનો અભ્યાસ વિવિધ વર્ગોની આવકની વહેંચણીની અસમાનતાના સંદર્ભમાં કરવામાં આવે છે. IRDP ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ HPI, હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ SGSY, સ્વર્ણિમ જયંતી ગ્રામ સ્વરોજગાર યોજના, બરાબર. ત્યારબાદ નરેગા નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ 2005, બરાબર. 2005માં આવું નામ હતું એટલે. UNDP યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, ખાસ યાદ રાખજો. NSSO નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, બરાબર. ટ્રાઇઝમ ટ્રેનિંગ ઓફ રૂરલ યુથ ફોર સેલ્ફ એમ્પ્લોયમેન્ટ. ત્યારબાદ DWCRA એટલે કે ડેવલપમેન્ટ ઓફ વુમન એન્ડ ચિલ્ડ્રન ઇન રૂરલ એરિયાઝ. ત્યારબાદ સિત્રા યોજના, સપ્લાય ઓફ ઇમ્પ્રુવડ ટૂલ કિટ્સ ટુ રૂરલ આર્ટિસન્સ, બરાબર. આર્ટિસન્સ. MWS મિલિયન્સ વેલ્થ સ્કીમ, બરાબર. મિલિયન વેલ્થ સ્કીમ. 10 લાખ કુવા યોજના. GKY ગંગા કલ્યાણ યોજના. JRY એટલે જવાહર રોજગાર યોજના.
મનરેગા 2009 બરાબર, 2009 વાળું મનરેગા, અને અત્યારે આમાં પણ ફેરફાર થઈ ગયો છે, તમે જાણો છો ભાઈ. મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ બરાબર, ખાસ યાદ રાખતા જજો. PMAY એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના. APY અટલ પેન્શન યોજના, APY અટલ પેન્શન યોજના. PMFBY પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના. ત્યારબાદ SFDA સ્મોલ ફાર્મર્સ ડેવલપમેન્ટ એજન્સી, સ્મોલ ફાર્મર્સ ડેવલપમેન્ટ એજન્સી. મુદ્રા યોજના માઇક્રો યુનિટ્સ ડેવલપમેન્ટ એન્ડ રિફેન્સિસ એજન્સી બરાબર, માઇક્રો યુનિટ્સ ડેવલપમેન્ટ એન્ડ રિફાઇનાન્સિસ એજન્સી. ત્યારબાદ PMRY પ્રધાનમંત્રી રોજગાર યોજના, PMRY. HDR હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ. EAS એમ્પ્લોયમેન્ટ ઇન્સ્યોરન્સ સ્કીમ બરાબર, એશ્યોરન્સ સ્કીમ. ત્યારબાદ IAY એટલે ઇન્દિરા આવાસ યોજના, ઇન્દિરા આવાસ યોજના. HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. ત્યારબાદ FAO ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન. ભારતમાં જનધન યોજના ક્યારે શરૂ થઈ? 28 ઓગસ્ટ 2014થી. સાપેક્ષ ગરીબી, સાપેક્ષ ગરીબીનો અર્થ પાછો આપવાનો છે. તો સમાજમાં વસતા જુદા જુદા વર્ગો વચ્ચે થતી આવકની અસમાન વહેંચણીને ધ્યાનમાં લેતા ઓછી આવકવાળો વર્ગ એ વધુ આવકવાળા વર્ગની તુલનાએ સાપેક્ષ ગરીબ છે તેમ કહેવાય. નિરપેક્ષ ગરીબીનો અર્થ ગરીબી રેખાથી ઓછી આવક અને ખર્ચ નિરપેક્ષ ગરીબી દર્શાવે છે. સાપેક્ષ ગરીબીને માપવાની કઈ પદ્ધતિ ઉપયોગી છે? તો સાપેક્ષ ગરીબી કે આવકની અસમાનતા માપવા માટે સામાન્ય રીતે આવક જૂથોની રચના, લોરેન્જ વક્ર, ગિની ગુણોત્તર જેવી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. IRDP નું પૂરું નામ, તો IRDP એટલે ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે ભાઈ. મનરેગા મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ છે ભાઈ. તેંડુલકર સમિતિએ ગરીબી રેખા નક્કી કરવા માટે કયા પ્રકારના ખર્ચનો સમાવેશ કરો? તો શિક્ષણનો અને કેલેરી પાછળનો ખર્ચ. માનવ વિકાસ આંક અને માનવ ગરીબી આંક કઈ બાબત સમાન છે? તો માનવ વિકાસ આંક અને માનવ ગરીબી આંકમાં જ્ઞાન, આરોગ્ય અને સારું જીવન ધોરણ સમાન છે. અપેક્ષિત આયુષ્યનો અર્થ, અપેક્ષિત આયુષ્ય એટલે બાળક તેના જન્મ સમયે સરેરાશ કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેવી અપેક્ષા. ખેતી ક્ષેત્રે ખેડૂતોને પાક નિષ્ફળતાના જોખમથી રક્ષણ આપવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી? તો પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના શરૂ કરવામાં આવી. વિડીયો ગમ્યો હોય તો એક લાઇક આપી દો, શેર કરી નાખો અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી નાખો ભાઈ.